નવી આવી છે મેં તમને દેખાડી દઉં. મસ્ત કબાટ છે જો, ગોડાઉન છે જો, જબરજસ્ત ગોડાઉન ભાઈ. કેવું ન પડે અમારે. પાકો 100% આવી કામ હતું ને મારે હારે મોકો મળી ગયો. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારમાં નીકળી ગયા છીએ ભાઈ, દરરોજ નીકળી જઈએ છીએ. ચાલો નીકળીએ, સવારમાં જઈએ છીએ તળાજા. અને આ છે ને ભાઈ, મોટા ભાઈ ગયેલા છે બહાર, થોડીક તબિયત ખરાબ છે ને, એટલે થોડીક વાર બપોર સુધી મારે દુકાને રહેવાનું છે. ત્યાર પછી આગળ કામ છે, એડવર્ટાઇઝનું ને એવું છે બધું એમ છે. તો બા અહીંયા ટિફિન એવું લાવે છે બધું. ટિફિન હવે જે ખાઈ આમાં કાંઈ નક્કી નહીં. ટિફિન આવી ગયું છે, બેગ આવી ગઈ છે, આ કીટ છે દુકાનની મોટા ભાઈની એવું છે. અને આ કીટ મારી પર્સનલી છે એવું છે, કેમ કે આમાં નાયક ને એવું બધું હોય. ચાલો ગાડી કાઢીને નીકળીએ હવે તળાજા. શોપે પહોંચી ગયો છું અને મસ્ત મજાના માતાજીને યાદ કરી અગરબત્તી કરી લીધી છે. અને એક વેરાયટી નવી આવી છે મેં તમને દેખાડી દઉં. મસ્ત કબાટ છે જો, છે ને એક નંબર કબાટ છે. હા ખોલીને બતાવું જો, આ રીતના સાઈડ ખાના છે, મસ્ત લોકરવાળી તેજોરી છે આમાં. અને લાઇટિંગ તો છે તે જો આ રીતની મસ્ત. આ કોડિંગવાળી તિજોરી છે, કોડિંગથી ખુલે બરાબર. ઓકે, કલર બહુ મસ્ત છે ને પેટર્ન અલગ છે, આખી ડ્રેસિંગવાળી છે. અહીંયા ડ્રેસિંગ કાચ છે પાછું. આ તમે ખોલશો ને એટલે ડ્રેસિંગ, તો આ છે ને ડ્રેસિંગ કાચ છે. અહીંયા ડ્રેસિંગ આવે છે, ડબલ ડ્રેસિંગ થઈ ગયું. અહીંયા બંગડી બોક્સ આખું આવે. ત્યાર પછી બીજું ખાનું ખુલે એ રીતનું છે આવડવા. ડબલ ખાના, આ ડ્રેસિંગ કાચ અને અહીંયા ખુલે આ રીત. કપડાં બપડા ભરવા હોય ને તો કે આમ ઊંડો ઓછો આવે, સીથરો આવે આમ થોડો. પણ આમ બહારથી જોવો ને તો એક નંબર ગેટઅપ આવે. સાઈડમાં પણ એક ખાનું આવે, સાઈડમાં આ રીતનું ખાનું આવે. અને આ બાજુ તમને ચાવી મળી જાય છે, કોડિંગવાળું છે. આ ડાયરેક્ટ સીધું છે એ રીતનું છે. કબાટ બહુ મસ્ત ક્વોલિટી છે આ. અને નીચે તમને આ રીતના બે ખાના મળી જવાના છે બરાબર. ઓકે, તો આખો કબાટ તમે જોઈ જો, આ રીતનો કંઈક કબાટ રહેવાનો છે મસ્ત, કાંઈ ઘટે નહીં એવું. બહુ મસ્ત પેટર્ન છે, કલર બહુ મસ્ત છે, ઇંગ્લિશ કલર છે ને. જો કે આમની કાંઈ રીલ બિલ નથી બનાવી, પણ આ નવી વેરાયટી આવી મેં તમને બતાવી દઉં. ટોપ વેરાયટી છે, તો જોતો હોય તો આવી જજો આપણા શોરૂમે, બાપા સીતારામ ફર્નિચર તળાજા. આ બધા જોયો જ છે, મારુતિ સુઝુકી શોરૂમની બાજુમાં. ઓકે, કેમ છે? સારું, બસ એકદમ મજામાં. તો વાંધો નહીં ભાઈ. જો અમારા નરેશભાઈના ભાઈબંધ છે. કેમ છે શેઠ? સારું ભાઈ. શેઠનું શૂટિંગ કરવા આવ્યો છું. તમે જો આમ ખાલી શોરૂમ જો, મોરબીમાં હોય ને એવો શોરૂમ બનાવ્યો છે આ લોકોએ. જો આમ આ બધા ફોટા, લાદી સ્ટાઇલનો શોરૂમ છે આખો. અમને આઈડિયા આવી જાય. આ બાજુ જુઓ તમે, બધી ગેંડીઓ છે અલગ અલગ, કેટલી મસ્ત ઠાડે છે, બહુ સરસ મજાના છે. તો હું શૂટ કરવા આવ્યો છું સ્પેશિયલ, તો મેં તમને બતાવી દઉં ક્યારેક કાંઈ આવશે તમારે લેવું હોય ને તો. બહુ વિશાળ શોરૂમ આ જો, આમ તમે બધી લાદી. અને આમ જો આ રૂમ, પછી અહીંયા આ બધી ડિસ્પ્લે છે બધી. એટલી લાદી સ્ટાઇલ છે ને વાત જવા જો ભાઈ. તમે એકવાર અહીંયા આવશો ને 100% લઈને જ જશો, કેમ કે બહુ વિશાળ શોરૂમ છે. ડિસ્પ્લે જ એવડી છે, જો કાંઈ ઘટે નહીં. તો મસ્ત શૂટ હતું. બોલો ભાઈ. મોરબીમાં તમે મિની કારખાનો હોય ને હોય કુંડલીમાં આવી ગયો. એવું આવી ગયું છે કુંડલીમાં. તળાજાવાસીઓ તો ખાસ બધાને એક વખત જરૂરથી મુલાકાત તો લેવી. એકવાર ભાઈ આવજો. બહુ તમને આ કઈ જગ્યાએ લોકેશન કયું છે નરેશભાઈ? જો આ લોકેશન ની વાત કરું તો તળાજા પાલજણ હાઈવે રોડ ઉપર બરોબર. અને કુંડલી થી થોડાક આગળ આવે નેર આવે છે. નેર ની બાજુમાં એક્ઝેક્ટ વળાંકમાં છે સોલંકી લાદી સ્ટાઇલ. સોલંકી લાદી સ્ટાઇલ. પોગી જાજો ભાઈ રોડ ઉપર. હું આગળ તમને આ બહારથી બતાવી દઉં લોકેશન કઈ જગ્યાએ છે બરાબર. પણ બહુ મસ્ત ડિસ્પ્લે છે ભાઈ, બહુ ધ્યાનમાં આવી જાય એવી વસ્તુ છે. તો કે હું ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવા આવ્યો હતો, પણ મને થયું હાલો ને તમારે કદાચ કોઈને ક્યારેક કામ આવશે, તમે કીધું લઈ લો. શોરૂમ છે આમ જો, આ સ્પેશિયલ મંદિરિયા માટેની લાઇટો ઓલી છે સ્ટાઇલ જો, એક નંબર, કાંઈ ઘટે. કેટલા કલરફુલ છે જો. આખો તમે શોરૂમ જોયો ને ભાઈ, જો આ જગ્યા હતી સરસ મજાની છે. સોલંકી લાદી સ્ટાઇલ બધી વસ્તુ મળી જાય. આવી જાજો. કુંડલી ગામ એડ્રેસ તો તમને ઓલરેડી આપી દીધું છે, પણ બહારથી દેખાડી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. આ છે ને આમનું ગોડાઉન છે ભાઈ. જો મેં તો ભાઈ આટલામાં ક્યાંય આવો શોરૂમ નથી જોયો લાદી સ્ટાઇલનો. આમ તો જો ગોડાઉન જો, ખાલી મેં દેખાડી તો ડિસ્પ્લે હતી. આ એની ગોડાઉન છે જો, જબરજસ્ત ગોડાઉન ભાઈ, કાંઈ ઘટે નહીં. ફેક્ટરીમાં આવી જાય ને એવું લાગે. બોલો ભાઈ, હાથ પડતા એમ છે.
સારું મજા છે એકદમ. મારા ભાઈ એવા છે ડુંગર પરડાથી છે મારે કા છે ને ભાઈ આમાં યુટ્યુબમાં થોડુંક કામ હતું એ ખાતું નહોતું એટલે કૌશિકભાઈ પાસે આવવું પડ્યું મારે. નવો ફોન લીધો કોંગ્રેચ્યુલેશન પહેલા તો થેન્ક યુ ભાઈ. એટલે ભાઈ યુટ્યુબનું થોડુંક લોગિન નહોતું તે આવ્યા છે અને સાથે બીજા પણ ક્રિએટર કેમ છે સારું એકદમ જલસા. તો વાંધો નહીં કઈ બાજુ ફરી આવ્યા છે ગોપનાથ એમ વાહ ભાઈ વાહ ઘણા ઠેકાણે ફરી આવ્યા. એવું છે વાહ ભાઈ ચંદુભાઈ ને એ આવ્યા છે કેમ છે બેન સારું તમને કેમ છે? બસ મજા મજા આનંદ આનંદ તો જો આવ્યા છે કેમ છે બેન તમારે પૂજા બેન ને પૂજા બેન દિયા બેન કેમ છે સારું જય માતાજી વાહ સારું છે જો પાછા આવ્યા કૌશિકભાઈ ના હા. આવડાનું કામ હતું ને એમાં મારે હારે મોકો મળી ગયો આટો આવવાનું મારવાનો સારું નહીં તો તો? જો તમારે હવે કીધી આવવાથી કહું હું તો 10 વખત આવી જાય ના ના એ વાત તો હાચી. એમ તો અમે કેટલી વખત આવી ગયા આવ્યા અમાર ઘરે હવે તો આવ્યો તો લગ્નમાં કોણ આવ્યું હતું તું એમ ઘડી કાવા 2 મિનિટ ખાલી 2 મિનિટ બેઠા હતા ને ખાસ ગરબા લીધા હતા વિડીયો બનાવેલો છે રાહુલભાઈ હે? છે ને હા એમ તો એમ વાત નથી આમને ફ્રી ટાઈમ માં આવો ને તો કાક મજા આવે ના, ના. નકર બેનને લઈને આવ્યા છો તમે ના ના આ વખતે ફાઇનલ એ બાજુ આવું છે બધી કા જાઈશું હવે આવીશું સ્પેસ હા 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 લઈ જાવ તો થાય એમ કીધું એમ જ લઈને પાછા આવો પાકો પાકો ગોઠવી હાલ લેવાય જાય હા એમ કરવું જોઈએ કેમ કે આ પટ્ટા ઉપર હવે ઘણા બધા ક્રિએટર થઈ ગયા છે એટલે તમે એક લાઈનમાં આવી જાય ને બધું એમ. પાકો ચાલો ગોઠવી દો હવે બધા થોડીક વાર હવાણી કરીએ આવ્યા પાકું ને અરે પાકો એમાં કઈ ઘટે તો નહીં કેવું ન પડે અમારે પાકો પાકો 100% આવીશું તો ભાઈ ભાગવું છે રાહુલભાઈ આગી હવે હાલો. તમે ક્યારેક ભૂલા પડો એ બાજુ તો. પાકો પાકો 100% હાલો આવો આવો એક દી મહેમાન થાવ. રાત રહેવા જાઓ. ગોઠવીએ બધે જ આવું છે બધે બધા જાય છે આવજો આવજો હવે હા હાલો તો ભાઈ જાય છે બધા રામે રામ આવજો બાય બાય હવે તમારે આવવાનું છે અમે તો જઈ આવ્યા હા પાકો 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 પાકો. હા હા ભાઈ જો ભાઈ મહેમાન તો ગયા છે હવ કેદી જવું છે કેદી જઈ હવે તમે લઈ જાવ તેથી જાય ભાઈ અમારે છોકરાને બધું હોય ને એટલે થોડુંક કેવર આવે 2 વ્હીલમાં હા લાંબા રોડ ઉપર ગાડી શીખીને પછી જવું છે મોટી ગાડી શીખીને હા જવું છે ને પછી જઈએ ચાલો ચાલો ભાઈ